જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે H+ અને OH- આયન વિશે અભ્યાસ કર્યો હતો. એસિડને પાણીમાં ઓગાળીએ ત્યારે H+ આયન ઉત્પન્ન કરે અને બેઝને પાણીમાં ઓગાળીએ ત્યારે OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે અને આ આયનોને કારણે તે વિદ્યુતનું વહન કરે છે. તેનો આપણે અભ્યાસ કર્યો હતો. ફરી એકવાર જોઈ લઈએ. એસિડને પાણીમાં ઓગાળવાથી H+ આયન ઉત્પન્ન કરે અને બેઝને પાણીમાં ઓગાળવાથી OH- આયન ઉત્પન્ન કરે. આ OH- આયનનું બીજું નામ શું છે? હાઇડ્રોક્સાઇડ આયન. હવે આજે આપણે ભણવાનું છે હાઇડ્રોનિયમ આયન. આજનો પહેલો સવાલ છે, હાઇડ્રોનિયમ આયન એટલે શું? હવે કોઈ પણ એસિડ છે એને પાણીમાં ઓગાળીએ એટલે H+ આયન ઉત્પન્ન કરે. દાખલા તરીકે HCl હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે વાયુ સ્વરૂપે હોય ત્યારે શું કહેવાય? તેને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ. તેને આપણે પાણીમાં ઓગાળીએ એટલે બને શું? હાઇડ્રોક્લોરિક એસિડ. આ હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl માંથી શું ઉત્પન્ન થાય? H+ આયન. આ H+ આયન છે H2O H+ આયન સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતો, એટલે કે તરત બીજા સાથે જોડાઈ જાય છે. તો H+ આયન છે એ H2O સાથે જોડાય છે. તો H2O વત્તા H+ એટલે બન્યું શું? H3O. વીજભાર કેટલો થઈ જાય? +1. તો આ જે H3O+ છે તેને હાઇડ્રોનિયમ આયન કહે છે. હાઇડ્રોનિયમ આયન એટલે કઈ રીતે અસ્તિત્વમાં આવે કે H+ એસિડને પાણીમાં ઓગાળવાથી H+ ઉત્પન્ન થાય, જે H2O સાથે જોડાય અને H3O+ બનાવે, જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહે છે. અને એસિડની સાંદ્રતા છે તે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ H+ પાણીમાં આયન ઓગળેલો હોય તો તેને હાઇડ્રોનિયમ આયન વડે દર્શાવવામાં આવે છે. તેની પછી તમારા સ્વાધ્યાયમાં એક સવાલ છે. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? આપણે 8મા ધોરણમાં સુવાહક અવાહક વિશે ભણ્યા હતા, ત્યારે પણ ભણ્યા હતા કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે. તો તમારે વૈજ્ઞાનિક કારણ પૂછાઈ શકે. સ્વાધ્યાયમાં પ્રશ્ન પણ છે કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી પણ વરસાદનું પાણી વિદ્યુતનું વહન કરે છે. તો આપણે ગયા લેક્ચરમાં જ ભણ્યા હતા કે વિદ્યુતનું વહન ક્યારે થાય? જ્યારે પાણીમાં આયન ઓગળે ત્યારે. નિસ્યંદિત પાણી એટલે કેવું પાણી? તો કે અત્યંત શુદ્ધ પાણી, જેમાં કોઈ પણ પ્રકારના આયનો ઓગળેલા હોતા નથી. અને આયનો ઓગળેલા હોતા નથી તેને કારણે તે વિદ્યુતનું વહન કરતું નથી. વરસાદનું પાણી જે વાતાવરણમાંથી પસાર થાય છે તેમાં અશુદ્ધિઓ પડે છે, તેમાં અમુક એસિડિક અશુદ્ધિઓ પણ હોય છે. તેને કારણે વરસાદી પાણીની અંદર આયનો ઓગળે છે અને આયનો ઓગળે છે, તેથી વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે. ફરી વખત, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? તો નિસ્યંદિત પાણી શુદ્ધ હોય છે, તેમાં કોઈ પણ આયનો ઓગળેલા હોતા નથી, તેને કારણે તે વિદ્યુતનું વહન નથી કરતું. પરંતુ વરસાદી પાણીમાં અશુદ્ધિઓ હોય છે, જેમાં એસિડિક અશુદ્ધિઓ હોય, તેથી તેમાં આયનો ઓગળેલા હોય છે અને તે વિદ્યુતનું વહન કરે છે. એની પછીનો સવાલ, આલ્કલી એટલે શું? તો કોઈ પણ બેઝ જેને તમે પાણીમાં ઓગાળો
તો હમણાં જ આપણે વાત કરી કે બેઝને પાણીમાં ઓગાળો તો કયા આયન ઉત્પન્ન કરે? હાઇડ્રોક્સાઇડ આયન. હાઇડ્રોક્સાઇડ આયન એટલે કઈ રીતે એને દર્શાવાય? OH-. તો બેઝ જે પાણીમાં દ્રાવ્ય છે તેવા બેઝને શું કહેવામાં આવે છે? આલ્કલી કહેવામાં આવે છે. તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછે કે આલ્કલી એટલે શું? તો બેઝ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે તે હાઇડ્રોક્સાઇડ એટલે કે OH- આયન ઉત્પન્ન કરે છે. અને કોઈ પણ બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય તો તેવા પ્રકારના બેઝને શું કહેવામાં આવે છે? આલ્કલી કહેવામાં આવે છે. તેની પછી સવાલ છે સાર્વત્રિક સૂચક એટલે શું? તો કોઈ પણ એસિડ છે એ પાણીમાં ઓગળે ત્યારે હમણાં જ આપણે કીધું H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન, હાઇડ્રોક્સિલ અથવા હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે છે. અને બેઝને તમે પાણીમાં ઓગાળો ત્યારે OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. તો સાર્વત્રિક સૂચક એટલે શું? તો કે એસિડના પાણીમાં કેટલા H3O+ આયન ઓગળેલા છે અને બેઝની કેટલા પાણીમાં OH- આયન ઉત્પન્ન ઓગળેલા છે તે જથ્થામાં દર્શાવે તેને સાર્વત્રિક સૂચક કહે છે. ફરી વખત, સાર્વત્રિક સૂચક એટલે સૂચકોનું મિશ્રણ છે જે એસિડના પાણીમાં ઓગાળેલા હાઇડ્રોનિયમ આયન અને બેઝના પાણીમાં ઓગાળેલા હાઇડ્રોક્સાઇડ આયનની માત્રા દર્શાવે છે. હવે માત્રા કઈ રીતે દર્શાવે છે? તો તે માત્રા તે રંગ પરિવર્તન દ્વારા દર્શાવે છે. જુદી જુદી માત્રા પ્રમાણે જુદા જુદા પ્રકારનું રંગ પરિવર્તન થાય છે. હવે આપણે એક અગત્યનો મુદ્દો જે મોટા પ્રશ્નોમાં પણ પૂછાય અને એમાંથી નાના પણ અનેક પ્રશ્નો પૂછાય તેવો મુદ્દો ભણવાનો છે પીએચ માપક્રમ. પીએચ માપક્રમ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ એસિડ છે કે બેઝ છે. એસિડ છે તો એમાં કેટલા પ્રમાણમાં H+ આયન ઓગળેલા છે, બેઝ છે તો કેટલા પ્રમાણમાં OH- આયન ઓગળેલા છે, તે દર્શાવવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ થાય. ખરેખર તો બે માપક્રમ હોય છે, પીએચ એસિડ માટે અને POH બેઝ માટે, પરંતુ આપણા સિલેબસમાં ફક્ત એક પીએચ માપક્રમ છે. પીએચ માપક્રમનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કોઈ પણ એસિડ હોય, હવે તમે સૌ જાણો છો એસિડ એટલે પાણીમાં H+ અથવા H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન ઓગળેલા હોય તો એને એસિડ કહે છે. તો પાણીમાં ઓગળેલા હાઇડ્રોનિયમ અથવા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે. માપક્રમ એટલે જુદા જુદા તેની અંદર ક્રમ આવેલા હોય. હવે પીએચ શબ્દ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? તો પીએચ માં P નો અર્થ થાય છે પોટેન્સ, જે જર્મન શબ્દ છે અને તેનો અર્થ થાય છે શક્તિ. ટૂંકા પ્રશ્નોમાં કદાચ પૂછાય. હવે અગત્યની વસ્તુ, પીએચ માપક્રમ 0 થી 14 સુધી હોય છે. પીએચ માપક્રમ 0 થી 14 સુધી હોય છે. આગળ જોઈએ, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ પીએચ ઘટતી જાય છે. પાણીમાં જેમ જેમ H+ અથવા H3O+ આયનની સાંદ્રતા વધે એમ પદાર્થ વધારે ને વધારે એસિડિક બનતો જાય. અને ખાસ યાદ રાખજો, પદાર્થ એસિડિક બને એટલે પીએચ વધતી નથી પણ પીએચ ઘટે છે. તેથી લખ્યું છે કે પાણીમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ પીએચ ઓછી થતી જાય છે.
હવે આપણે 3 પીએચ ભણીએ. એસિડિક માધ્યમની પીએચ કેટલી હોય? એસિડિક વસ્તુની, બેઝિક વસ્તુની પીએચ કેટલી હોય, અને તટસ્થ એટલે કે ક્ષારની પીએચ કેટલી હોય? સૌથી પહેલું તટસ્થ એટલે કે ક્ષારની પીએચ 7 હોય છે. તેનું નક્કી હોય કે ક્ષારની પીએચ છે એ 7 હોય છે. ટૂંકા પ્રશ્નોમાં પૂછે પીએચ જો 7 થી ઓછી હોય, કોઈ પણ દ્રાવણ હોય એની પીએચ 7 કરતા ઓછી હોય તો તેવું દ્રાવણ કેવું હોય છે? એસિડિક દ્રાવણ. અને એસિડિક દ્રાવણ હોય તેમાં H+ અથવા H3O+ ની સાંદ્રતા વધુ હોય છે. એની પછી કોઈ પણ દ્રાવણની પીએચ 7 કરતા વધારે હોય તો તે દ્રાવણ કેવું હોય છે? બેઝિક. 7 થી વધારે એટલે 14 થી ઓછી. તો એમાં બેઝિક દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ એટલે કે OH- ની સાંદ્રતા વધારે હોય. એટલે ખાસ યાદ રાખવાનું, તટસ્થ દ્રાવણની પીએચ 7, એસિડિક દ્રાવણની પીએચ 7 થી ઓછી એટલે કે 0 અને 7 ની વચ્ચે, બેઝિક દ્રાવણની પીએચ 7 થી વધારે એટલે કે 7 અને 14 ની વચ્ચે. હવે પીએચ માપવાની કઈ રીતે? કે કોઈ પણ દ્રાવણ એસિડિક છે તો કેટલું એસિડિક છે, કેટલું બેઝિક છે, તો એની પીએચ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત કરેલા પેપરનો ઉપયોગ થાય છે. એટલે કે સાર્વત્રિક સૂચકની અંદર બોળેલા પેપરનો ઉપયોગ પીએચ માપવા માટે થાય છે. અને આધુનિક સમયમાં પીએચ મીટર નામનું એક સાધન પણ શોધાયું છે, જેની મદદથી તમે પીએચ માપી શકો છો. વધુ માત્રામાં H+ આયન હોય. હવે કોઈ પણ એસિડ હોય તો એની એસિડિકતા અલગ અલગ હોય છે. એસિડમાં તે પ્રકાર છે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. આપણે જાણીએ છીએ કે ઘણા એસિડ બહુ પ્રબળ હોય છે, ધ્યાન રાખવું પડે કે આપણે દાજી ન જઈએ. તો એવા એસિડ પ્રબળ હોય છે, પણ ઘણા એસિડ સાથે આપણે કામ પણ કરી શકીએ છીએ. લીંબુના રસમાં પણ એસિડ હોય છે તો આપણે તેની સાથે કામ પણ કરી શકીએ છીએ. તો સલ્ફ્યુરિક એસિડ જેવા પ્રબળ એસિડ છે. તો પ્રબળ એસિડ છે એમાં વધુ માત્રામાં H+ આયન હોય છે. નિર્બળ એસિડ, સાઇટ્રિક એસિડ છે તો એવા બધા નિર્બળ એસિડ છે, તેમાં ઓછી માત્રામાં H+ આયન છે. તો જે એસિડની અંદર વધારે માત્રામાં H+ આયન હોય તેને પ્રબળ એસિડ કહેવાય. અને તેની પીએચ છે, એસિડની પીએચ 0 થી 7 ની વચ્ચે હોય, પણ તેમાં પણ પ્રબળ એસિડની પીએચ સાવ ઓછી હોય. નિર્બળ એસિડની પીએચ છે એ 0 થી 7 ની વચ્ચે હોય, પણ પ્રબળ એસિડની પીએચ કરતા વધારે હોય. ફરી એક વખત આ પ્રશ્નનું રિવિઝન કરી લઈએ, કારણ કે ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નોમાં અગત્યનું છે. પીએચ માપક્રમ. એસિડિકતા માપવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે. પીએચ માપક્રમ શું દર્શાવે છે? તો કે એસિડમાં ઓગળેલા હાઇડ્રોજન અથવા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા માપવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે. પીએચ માપક્રમમાં P શબ્દનો જર્મન શબ્દ પોટેન્સ ઉપરથી ઉતરી આવ્યો, જેનો અર્થ શું થાય છે? શક્તિ. પીએચ માપક્રમ 0 થી 14 ની વચ્ચે હોય છે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે, H3O+ આયનની સાંદ્રતા વધારે, તેમ પદાર્થ વધારે એસિડિક છે. અને ખાસ યાદ રાખજો, જેમ પદાર્થ એસિડિક વધારે હોય તેમ તેની પીએચ ઓછી હોય છે. બીજું ખાસ યાદ રાખવા જેવો મુદ્દો, તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે. એસિડિક દ્રાવણની પીએચ 7 થી ઓછી. એમાંય જેમ જેમ પીએચ ઓછી થતી જાય ને તેમ તેમ એસિડ વધારે પ્રબળ થતો જાય. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 2 એસિડ છે, એક એસિડની પીએચ 5 છે અને બીજા એસિડની પીએચ 2 છે, તો કયો એસિડ પ્રબળ એસિડ છે? તો જેમ પીએચ ઓછી તેમ એસિડ વધારે પ્રબળ, તેથી 2 પીએચ વાળો એસિડ વધારે પ્રબળ છે. આવી રીતે તમને ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. તેથી પીએચ તટસ્થ દ્રાવણની 7 હોય, પીએચ નું મૂલ્ય 7 થી ઓછું એટલે કે 0 થી 7 ની વચ્ચે હોય તો પદાર્થ કયો હોય? એસિડિક, એટલે કે એમાં H3O+ અથવા H+ આયન વધારે હોય. પીએચ નું મૂલ્ય 7 થી વધારે હોય તો પદાર્થ કેવું હોય? બેઝિક.
જેમાં OH માઇનસની સાંદ્રતા વધારે. પીએચ માપવાની કઈ રીતે? તો આધુનિક વિજ્ઞાનમાં તો પીએચ મીટર નામના સાધનનો ઉપયોગ થાય, પણ આવી રીતે પણ તમે માપી શકો. સાર્વત્રિક સૂચક તેમાં સંશ્લેષિત કરેલા એટલે કે તેની અંદર બોળેલા પેપર વડે તમે પીએચ માપી શકો. હવે એસિડમાં પાછા બે પ્રકાર હોય, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. તો વધારે માત્રામાં H+ આયનો જે એસિડની અંદર હોય તેને કેવો એસિડ કહે છે? પ્રબળ એસિડ. અને પ્રબળ એસિડની પીએચ સાવ ઓછી હોય. ઓછી માત્રામાં H+ આયનો હોય તેને કેવો એસિડ કહે છે? નિર્બળ એસિડ. અને નિર્બળ એસિડની પીએચ 7 થી ઓછી હોય પણ પ્રબળ એસિડની પીએચ કરતા વધારે હોય. ખાસ તમને જે ચોરસ કર્યું, અંડરલાઈન કર્યા, તો આમાંથી ટૂંકા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે. તેથી તમારે ટૂંકા પ્રશ્નો માટે પણ આ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું. ચોપડીની અંદર પણ અગત્યના મુદ્દા છે તે હાઇલાઇટ કરવાના. હવે આપણે આપણા દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ ભણીએ. ખાસ આ ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. કદાચ તમને બોર્ડમાં સ્પષ્ટ ન દેખાય તો તમે તમારી ચોપડીમાં પણ એ વસ્તુ વાંચી અને હાઇલાઇટ કરી શકો. અમુક જે મુદ્દા છે જે તમારી ચોપડીમાં નથી આપ્યા તે જૂના સિલેબસની ચોપડીમાંથી મેં લીધેલા છે. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ કદાચ જો વંચાય નહીં તો હું જે બોલું એ મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખજો. આપણું શરીર તે 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં રહીને કામ કરી શકે છે. આપણા શરીરમાં પણ પીએચ જળવાવી જોઈએ અને આપણું શરીર 7 થી 7.8 પીએચ મર્યાદામાં રહી અને કામ કરી શકે છે. વરસાદી પાણીની પીએચ જો 5.6 કરતા ઓછી થઈ જાય તો તેને એસિડ વર્ષા કહે છે. તમે એસિડ વર્ષા પ્રદૂષણના પ્રકરણમાં ભણ્યા હશો કે ઝાડવાને નુકસાન કરે, ઇમારતોને નુકસાન કરે, ખેતીના પાકને નુકસાન કરે. તો વરસાદી પાણીની પીએચ યાદ રાખવાનું 5.6 કરતા ઓછી થઈ જાય તો તેને એસિડ વર્ષા કહે છે. તેની પછી ત્રીજો મુદ્દો, જમીન જેની પીએચ, આ મેં જૂની ચોપડીમાંથી લીધેલો મુદ્દો છે, તમારે ફક્ત પ્રવૃત્તિ જેવું જ આપેલું છે. જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોવી જોઈએ. જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોવી જોઈએ. હવે જો 6.5 કરતા ઓછી જમીનની પીએચ થઈ જાય તો પીએચ ઓછી થઈ જાય અને શું કહેવાય? એસિડ. તો એસિડિક જમીન જો થઈ ગઈ હોય તો પાક સારો ન ઉગે, તો એમાં શું ઉમેરવાનું? લાઈમ ઉમેરવાનું. અને જો જમીનની પીએચ 7.3 કરતા વધી જાય તો તેને કેવી જમીન કહેવાય? બેઝિક. અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરવાનું? જીપ્સમ. આપણા પાચન તંત્રની અંદર જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય. જો કોઈ પણ ખોરાકની અનિયમિતતાને કારણે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધી ગયો હોય તો તેને શું કહેવાય? એસિડિટી. એસિડનું પ્રમાણ વધે. હવે એસિડને તટસ્થ કરવું હોય તો શું ઉમેરવું પડે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા, અથવા જેનું સામાન્ય નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને રાસાયણિક નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો જે એસિડિટી માટેની દવા હોય છે તેમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય, જે બે એસિડનું તટસ્થીકરણ કરે અને એસિડિટીમાં રાહત આપે. આપણા મોઢાની અંદરની પીએચ પણ જો 5.5 કરતા ઓછી થઈ જાય, ખાસ આંકડા યાદ રાખજો, મોઢાની અંદરની પીએચ જો 5.5 કરતા ઓછી થઈ જાય તો દાંતનો સડો થવાની શક્યતા છે. હવે પીએચ મોઢાની શું કામ ઓછી થઈ જાય? તો આપણે જમી લઈએ પછી ખોરાકના નાના નાના કણો આપણા દાંતની વચ્ચે અટવાયેલા હોય છે. ખોરાકના નાના કણો દાંતની વચ્ચે અટવાયેલા હોય. મોઢાની અંદર બેક્ટેરિયા હોય, ખોરાકની અંદર શર્કરા હોય. બેક્ટેરિયા અને શર્કરા વચ્ચે પ્રક્રિયા થવાથી એસિડ ઉત્પન્ન થાય અને એસિડ ઉત્પન્ન થાય એટલે પીએચ શું થઈ જાય? ઓછી થઈ જાય. અને ઓછી થઈ જાય એટલે દાંતનો સડો. આપણે દાંતની બહારનું પણ યાદ રાખજો, આ નાના નાના મુદ્દા, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે,
જેની ઉપર આ ક્ષયનની અસર થાય છે. હવે તેનું ન થાય તે માટે શું કરવું? તો આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગની ટૂથપેસ્ટ બેઝિક હોય છે, જે આ એસિડનું તટસ્થીકરણ કરે છે. મધમાખી આપણને ડંખ દે તો આપણને બળે છે. બળતરાનું કારણ શું છે? મધમાખીના ડંખમાં મેલિટીન નામનો પદાર્થ હોય છે, જેને કારણે મધમાખીના ડંખમાં વિષ હોય ને એમાં મેલિટીન નામનો પદાર્થ હોય છે, જે એસિડિક હોય છે. તેથી આપણને બળે છે અને તેનું નિવારણ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. છેલ્લી વસ્તુ સામાન્ય બાબત છે. જંગલમાં પૌવચ નામની વનસ્પતિ હોય છે, જેને અડવાથી એસિડ છે એ આપણામાં પ્રવેશે છે અને આપણને ડંખ આપે છે. અને તેના નિવારણ માટે ડોક નામની વનસ્પતિનો ઉપયોગ થાય છે, જે બેઝિક હોય છે. ફરી વખત અગત્યના મુદ્દા તમને ચર્ચા કરી લો. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. આપણા શરીરની પીએચ 7 થી 7.8 ની વચ્ચે તેની મર્યાદા મારીને આપણું શરીર કામ કરે છે. વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી થઈ જાય તો તેને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા કહીએ છીએ. જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય. જો 6.5 થી પીએચ ઓછી થઈ ગઈ તો તેને કેવી જમીન કહેવાય? એસિડિક. આ મુદ્દો તમારી ચોપડીમાં નથી. જેને તટસ્થ કરવા શું ઉમેરવામાં આવે? લાઈમ. જો જમીનની પીએચ 7.3 કરતા વધી જાય તો તેને કેવી જમીન કહેવાય? બેઝિક. જેને તટસ્થ કરવા શું ઉમેરાય? જીપ્સમ. પાચન તંત્રમાં જઠર, એમાં વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય તો તેને શું કહેવાય? એસિડિટી. એસિડિટીના નિવારણ માટે જે દવા હોય એમાં શેનો ઉપયોગ થયો હોય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો. તેની પછી મોઢાની પીએચ જો 5.5 કરતા ઓછી થઈ જાય તો દાંતનો સડો થાય છે. શું કામ પીએચ ઓછી થાય? તો કે બેક્ટેરિયા મોઢાની અંદર રહેલા હોય, જે ખોરાકની અંદર રહેલા શર્કરાના કણોમાંથી એસિડ ઉત્પન્ન કરે. આ એસિડને કારણે દાંતની ઉપરનું પણ શેનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટનું, જે ખવાઈ જાય છે. હવે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ તે કેવી હોય છે? બેઝિક હોય છે, જે એસિડનું શું કરી નાખે છે? તટસ્થીકરણ. મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? મેલિટીનનો. આ મેલિટીન છે તમારી ચોપડીમાં નથી, જૂની ચોપડીની અંદર છે. જેથી મધમાખી ડંખ દે તો આપણને બળતરા થાય છે અને તેના ઉપચાર માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય. કવચ નામની વનસ્પતિનો જો સ્પર્શ થઈ જાય તો તેમના દ્વારા પણ એસિડ હોય છે અને તેને લીધે આપણને બળતરા થાય છે અને તેના ઈલાજ માટે ડોક નામની વનસ્પતિનો ઉપયોગ થાય. તો આ આપણે પીએચ નું આપણા રોજિંદા જીવનમાં મહત્વ વિશે ભણ્યા. હવે કેટલાક કુદરતી પદાર્થોમાં એસિડ રહેલા છે, તેના નામ ચોપડીના પાના નંબર 28 ઉપર આવેલા છે. ખાસ યાદ રાખજો. વિનેગરની અંદર એસિડિક એસિડ હોય છે, સંતરાની અંદર સાઇટ્રિક એસિડ હોય છે, આમલીની અંદર ટાર્ટરિક એસિડ હોય છે, ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે, ખાટા દૂધ અથવા દહીંની અંદર લેક્ટિક એસિડ હોય, લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય, કીડીનો ડંખ અને કવચના ડંખની અંદર મિથેનોઇક એસિડ હોય છે. તો આ વિડીયોની અંદર તમને પીએચ માપક્રમ, પીએચ નું આપણા જીવનમાં મહત્વ વિશે તમને સમજાવ્યું. ચોપડીના પાના નંબર અને આજે સમજાવ્યું વિડીયોની અંદર તે મોટા પ્રશ્નોની સાથે સાથે ટૂંકા પ્રશ્નો માટે પણ અગત્યનું છે. તેથી ચોપડીના પાના નંબર 25, 26, 27 અને 28 નો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. ઓકે, જય સ્વામી.